જય શ્રી કૃષ્ણ. આજની મારી વાર્તાનો વિષય છે સારો માણસ દુઃખી કેમ. આજની વાર્તા હું નારાયણ અને નારદ મુનિના સંવાદથી તમારી સમક્ષ રજૂઆત કરીશ. એક દિવસ નારદ મુનિ વૈકુંઠમાં આવ્યા ઘણા બધા પ્રશ્નો સાથે નારાયણને મળવા માટે. એમણે પૂછ્યું, હે નારાયણ, હું આખી દુનિયામાં ભ્રમણ કરું છું, તમારા નામનો જાપ કરું છું, લોકોને સાચો માર્ગ બતાવું છું, તેમ છતાં પણ મને એક વસ્તુ સમજાતી નથી. ત્યારે નારાયણે સ્મિત કરીને તેમની સામે જોયું અને પૂછ્યું, બોલો નારાયણ, શું પ્રશ્ન છે? ત્યારે નારદ મુનિએ કહ્યું, હે નારાયણ, હે પ્રભુ, દુનિયામાં ઘણા લોકો સારા છે, ખૂબ મહેનત કરે છે, સારા કર્મો કરે છે, સારી સેવા કરે છે, તેમ છતાં પણ તેમને અપમાન, નફરત અને જોઈએ તેવું તેમના જીવનમાં તેમને પરિણામ મળતું નથી. આવું કેમ નારાયણ? ત્યારે નારાયણે નારદ મુનિને કહ્યું, હે નારદ, તું માત્ર કર્મને જોઈ રહ્યો છે, પણ હું સમયને જોઈ રહ્યો છું. અત્યારે એનો સમય છે સારા કર્મો કરવાનો અને હું એને ફળ એના સમય પર આપીશ. કોઈ પણ વ્યક્તિને તેના કર્મોનું ફળ તરત જ નથી મળતું, એ એના સમય પર જ મળે છે. નારદે પૂછ્યું, કોઈ ખરાબ પરિસ્થિતિમાં મનુષ્ય તૂટે ત્યારે? ત્યારે નારાયણે કહ્યું, જે વ્યક્તિને મારા ઉપર વિશ્વાસ હશે ને, એનો હું ક્યારેય પણ તૂટવા નહીં દઉં. તૂટે એ કાચ કહેવાય અને ઘડે એ સોનું બને. આ સંસારને હું દુઃખ નહીં આપું ને, તો આ સંસાર મને ક્યારે પણ યાદ નહીં કરે. સુખમાં એની પાસે સમય જ ક્યાં છે? પૈસા કમાવાની દોટમાં એનું સ્વાસ્થ્ય સારું છે તો એ મને શું કામ યાદ કરે? પણ જો એને થોડુંક પણ દુઃખ આપીશ ને, તો એ મને દિલથી યાદ કરશે. નારદે પૂછ્યું, હે પ્રભુ, તમારા માટે સાચો ભક્ત કોણ છે? ત્યારે નારાયણે કહ્યું, જે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ફળની આશા રાખ્યા વિના અવિરતપણે સતત સારા કર્મો કરતો રહેશે અને મારી ઉપર અતૂટ વિશ્વાસ હશે ને, એ જ મારો સાચો ભક્ત હશે. નારદે કહ્યું, નારાયણ નારાયણ. જો આજની વાર્તા તમને ગમી હોય ને, તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું આવી જ બીજી અનેક વાર્તાઓ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.